હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરતથી. આજે આપણી સાથે છે હિરેનભાઈ, જે પાટણાથી આપણી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમાં હિપ રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા હતા. આજે એના હિપ રિપ્લેસમેન્ટને 1 મહિના જેવું થયું છે, તો આપણે એની સાથે વાતચીત કરશું. એમને કેવું લાગે છે? કેમ છે હિરેનભાઈ? સારું છે. શું તકલીફ હતી તમને? મને બે ગોળામાં પગની તકલીફ હતી. કેટલા ટાઈમની તકલીફ હતી તમને? મને 3 વર્ષ જેવી તકલીફ હતી. 3 વર્ષ જેવું થઈ ગયું. તો એના કારણે તમને ડેઈલી જે જીવનમાં કામ કરવામાં તમે શું તકલીફ પડતી? મને ઉભા બેસવામાં, પરોઠી વાળવામાં, ચાલવામાં, ગમીને ચાવવામાં બધી તકલીફ થાય. તકલીફ બાઇક ચલાવી કે નહીં નહોતી. તો તમારે ઓપરેશન કેમ કેટલો ટાઈમ થયો? 1 મહિના જેવું છે. 1 મહિના જેવું. કેવું છે 1 મહિના પછી? બહુ સારું છે. મેં 70 કિલોમીટર ગાડી ચલાવી છે. ઓકે. પણ કોઈ તકલીફ નથી. ઓપરેશન પહેલા જે થાપાનો દુખાવો હતો અને જે ઓપરેશન પછી જે થાપાનો દુખાવો છે એમાં ના ઓપરેશન પછી કોઈ પણ જાતનો દુખાવો નથી. નથી. ઓકે. અને અત્યારે તમે બધી એક્ટિવિટી હા, કરો? બધી activity. ઓલાથી વાળી બેસાય છે? બેસે. ચાલવામાં ચાલો. કેટલું ચાલે છે કીધું હોય? ના બધું હલાય છે. હું આલી વાળી વિયો તો છું, વેઈ પાછું વેઈ આવું કાંઈ વાંધો છું. નથી. નહીં, હાલો તો આમાં એવું છે કે જે લોકો બીતા હોય, જે થાપાનું તકલીફ હોય ને જે લોકો બીતા હોય કે ઓપરેશન કરાવે કે ન કરાવે, ઓપરેશન સક્સેસ જાય કે ન જાય, ક્યાં કરાવવું, તો તમે એ લોકોને શું મેસેજ આપશો? નાના ઓપરેશન કરાવવા જેવું છે. બીવા જેવી કઈ જરૂર છે નહીં. હું બહુ બીતો તો પણ સાહેબનું કામ સારું છે અને કરાવી નાખવા જેવું છે ઓપરેશન. તો થેન્ક યુ.